અહીંયા એક પ્રાચીન વસ્તુ એ મિત્રો હું તમને કહું કે અહીંયા કોઈ રાઈત નથી રોકાઈ શકે. કોઈ પણ એવું કોઈ કહેતું હોય કે હું આમ છું અહીંયા કોઈ રાઈત નથી રોકાઈ શકતી મિત્રો. પેલી વાત તો એ અહીંયા જે હુવે ને તો અહીંયા નીચે જો તમને ખેતર દેખાય ને ત્યાં ગમી હોય. માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા એ ગળાધાર કે છે બરોબર. આ જગ્યા બહુ એકદમ પ્રાચીન જગ્યા છે બરોબર. હું તમને આખું એક્સપ્લોર કરાવવાનો છું આ વિડીયોમાં બરોબર. અને પહેલા તો હું તમને એક વસ્તુ બતાવી દઉં. અહીંયા જો આ પેલા નગરીયો પથ્થર, અને આ મિત્રો નગરીયો પથ્થર છે બરોબર. આ નગરીયો પથ્થર કેમ કે છે કે આમાં તમે આપણે વગાડીને એટલે અવાજ ગુંજે, તમે સાંભળો બરોબર. અવાજ ગુંજ્યો ને તમે આ સાંભળો. અને અહીંયા ખોડિયાલ માતાજીનું મંદિર છે તો તમે જોઈ લો. આ ખોડિયાલ માતાજીનું મંદિર છે, એના દર્શન કરી લ્યો. અને અહીંયા મહાદેવનું મંદિર છે તો એ પણ તમને બતાવી દો બરોબર. હાલો તમને બતાવી દો, જોઈ લો. આપણે આ મહાદેવનું મંદિર છે. અને હું તમને એક અને અહીંયા ભૈરવ દાદાનું મંદિર છે. અને આ જો હું તમને આ બધું લોકેશન તમે જોવો. અને અહીંયા એક પ્રાચીન વસ્તુ એ મિત્રો હું તમને કહું કે અહીંયા કોઈ રાઈત નથી રોકાઈ શકે. કોઈ પણ એવું કોઈ કહેતું હોય કે હું આમ છું અહીંયા કોઈ રાઈત નથી રોકાઈ શકતી મિત્રો. પેલી વાત તો એ અહીંયા જે હુવે ને તો અહીંયા નીચે જો તમને ખેતર દેખાય ને ત્યાં ગમી હોય. હું તમને પ્રોપરલી હું તમને લોકેશન કહું ને, આ બગસરા હાઈવે આવે બરોબર. અહીંયા બગસરા હાઈવેની બાજુમાં નજીક જ થાય. અને આપણે અહીંયા બિલખા પણ છે, બિલખા ગામ છે બરોબર. હું તમને અહીંથી બતાવું, અહીંથી દેખાય તો. હા તો મિત્રો જો અહીંયા બધું નકરું જંગલ જ છે. તમને અહીંયા આવો ને તમને વાઇબ આવી એકદમ, તમને સુકૂન થઈ જાય બરોબર. અને અહીંયા મહાદેવનું મંદિર છે, અને કાળ ભૈરવનું મંદિર છે. અને અહીંયા ગિરનાર છે બરોબર. ગિરનારની આપણે બાજુમાં બિલખા આવ્યું, બિલખાની બાજુમાં બંધાણાની બાજુમાં નવા પીપળિયાથી 3 કિલોમીટર થાય. અને બાજુનું ગામ છે નવાણિયાથી અંદર 1 કિલોમીટર અંદર થાય બરોબર. તો અહીંયા જો આ તમે મંદિર છે મહાદેવનું, વર્ષો જૂનું મંદિર છે મિત્રો. અહીંયા પણ મહાદેવનું મંદિર છે. અંદર જોવો, અંદર શેષનાગ બેઠા છે, જોઈ લો. હા તો મિત્રો અહીંયા જોરદાર વસ્તુ જોવા લાયક છે. અને અહીંયા એક બહુ મોટી ખૂબી વાત છે કે અહીંયા કોઈ રાઈત નથી રોકાઈ શકે. અહીંયા કોઈ પણ રાઈત ન રોકાઈ શકે. અને અહીંયા પેલા નીચે એક હતા સંત હતા બરોબર. એને કાંઈક ટેકી હતી, 10 થી 12 વર્ષની ટેકી હતી બરોબર. એ કાંઈ વયસમાં એકદમ ઊભા રહેતા બરોબર. એને પણ મેં પણ જોયેલા. એના વર્ષો થઈ ગયા, વર્ષો એટલે 10 થી 12 વર્ષ થઈ ગયા. ત્યારે હું નાનો હતો ત્યારે જો આપણે ટાંકામાંથી ચડીને જોઈ. ટાંકામાં શું હોય છે મિત્રો? આ ટાંકામાં પાણી ભરેલું છે. તો આપણે કાંઈ છેડખાની ન કરાય બરોબર. ગ્લાસ પણ છે અહીંયા, એટલે પાણી પીવા માટે જ છે. તો તમે મિત્રો અહીંથી લોકેશન જોવો ને, તમને લોકેશન જોવાની મજા આવે એમ છે. કાંઈ ઘટે નહીં. જોવો અહીંયા ધજા પણ છે. અને અહીંયા પગથિયા પણ આવે. પગથિયા 70 થી 80 પગથિયા છે બરોબર. જોવો તમે અહીંયા નજારો છે એક નંબર મિત્રો. તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. તમને લોકેશન પ્રોપરલી મેં તમને કહી દીધું બરોબર. અહીંયા ગામ છે, ગામથી 1.5 થી 2-3 કિલોમીટર અંદર આવે છે બરોબર. આ મંદિર જેને ગઢેશ્વર મહાદેવ કહેવાય છે. ગઢેશ્વર મહાદેવનું મંદિર કહે છે અહીંયા. અને જે પણ મિત્રો અહીંયા બધું જોયાલાયક મંદિર છે. જો અહીંયા બધી વસ્તુ, અને અહીંયા નીચે બધી ખેતીવાડી થઈ છે. અને આ બધા ખેતર છે, અહીંયા બધા ખેતીવાડી કરે છે. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમને આવા એક તમારા ગામમાં કિલ્લા હોય અથવા કોઈ પણ વસ્તુ હોય આવી જોયા લાયક તો મને કમેન્ટ તો કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં DM કરી દેજો બરોબર. તમારા ગામમાં હોય કે પછી આજુબાજુના ગામમાં હોય, આપણે ગમે ત્યાં આવીશું બરોબર. ગુજરાતની અંદર ગમે ત્યાં પણ હોય આપણે આવી જઈએ. અને જો અત્યારે આપણે અહીંયા આવી ગયા, મને તો ખાલી મેસેજ જ કર્યો હતો મારા મિત્રએ કે આ જગ્યા છે બરોબર, ત્યાં તું એક વિડીયો બનાવજે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ગામડે આવીએ એટલે આપણે વિડીયો આખો શૂટિંગ કરી લઈએ. અને તમારા ધ્યાનમાં કોઈ પણ આવી એક જગ્યા હોય તો મને મેસેજ DM કરવાનું ભૂલતા નહીં. તો હાલો, જય માતાજી. અને તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરી દેજો. અને તમારે એક પણ આજુબાજુના ગામમાં હોય આવી વસ્તુ તો મને કહી દેજો બરોબર. તો જય માતાજી.